નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વતનની વાત કરીએ એ પહેલા વડોદરાથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જો હાલ અત્યારે વાત કરવામાં આવે વડોદરાની, તો 6 મહિનાની અંદર જો આ ઘટના સામે આવી રહી છે, તેમાં વડોદરામાં 6 મહિનાની અંદર ત્રીજી વાર કોમી ચમકલું થયું હોવાનું સામે આવ્યું છે। તો 6 મહિનાના સમયગાળાની અંદર આ ફરી એકવાર ઘટના સામે આવી છે। સાવલીના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પથ્થરમારો થયો છે। તો વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને તે દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે। તો સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો છે। અથડામણ થતા સાધનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે। તો ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। સ્થાનિકોના પણ ટોળે એકઠા થઈ ગયા હતા। 3 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે। બોલાચાલી બાદ અથડામણની ઘટના જે સામે આવી, તેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તો પોલીસ બંદોબસ્ત પણ તાત્કાલિક ધોરણે ગોઠવી દેવામાં આવ્યો છે। સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો હોય તે વડોદરાથી ઘટના સામે આવી રહી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। તો જી અંકિત, વડોદરામાં હાલ અત્યારે પથ્થરમારાની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર વિગત? જી નલ, ચોક્કસપણે જણાવી દઉં। સાવલી તાલુકામાં 6 મહિનામાં અંદર આ ત્રીજી વાર આ કોમી ચમકલું થયું છે। સાવલી નગરના બસ સ્ટેન્ડ વિસ્તાર એટલે ડેરા ભાગોર અને બરોડા ભાગોરના બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ, બાદ ત્યારબાદ જે મામલો સમગ્ર ઉગ્ર બન્યો હતો અને બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરવામાં આવી છે। એમાંથી એક જૂથના 3 લોકોને ઈજાગ્રસ્ત થયા છે। પથ્થરને સામાન્ય હથિયારોથી એમને હુમલો કરવામાં આવ્યો છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે ને એમને સાવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જન્મોત્રીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અને અત્યારે સાવલીમાં જે છે એ શાંતિ દોડવાનો અસામાજિક તત્વોએ પ્રયાસ કર્યો છે અને અત્યારે જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો છે સાવલી ડેરા ભાગોર અને બરોડા ભાગોરની અંદર। અને અત્યારે હાલ શાંતિથી અજંપા ભરી છે અને નાઇટ પેટ્રોલિંગ દ્વારા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને આ ઘટનામાં પથ્થરમારાની સાથે જ વાહનોને પણ તોડફોડ કરવામાં આવ્યું છે અને સાથે જ હથિયારોનો પણ અથડામણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત છે। તો સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। કચ્છ અને મોરબીમાં આજરોજ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો। ત્યારે બંને જગ્યાએ 4 વાગ્યા અને 45 મિનિટે આ સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં 4ની તીવ્રતાનો, જ્યારે મોરબીમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો। અહીં આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર કડોલ નજીક હતું। ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા। મોરબીના હળવદમાં આવેલ ટીકર રોડ ફાટક 3 દિવસ સુધી બંધ રાખવામાં આવશે। ત્યારે રોડનું સમારકામ કરવાનું હોવાથી તારીખ 29 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યાથી 31 જાન્યુઆરીના સાંજે 8 વાગ્યા સુધી ફાટક બંધ રાખવામાં આવશે। આ ફાટકથી ચાલનારા વાહનોને ભવાનીનગર ફાટકના રોડથી પસાર થવાની માહિતી પશ્ચિમ રેલવે એન્જિનિયર દ્વારા આપવામાં આવી છે। જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ મામલે પોરબંદર ખારવા સમાજની ઇમરજન્સી બેઠક મળી હતી, જેમાં પ્રોજેક્ટ અંગેની લોક સુનાવણી આગામી તારીખ 30ના રોજ બપોરે 12 વાગ્યે યોજાવાની હોવાની સોશિયલ મીડિયા મારફતે જાણ થતા તાત્કાલિક બેઠક યોજાઈ હતી। ત્યારે લોક સુનાવણીમાં દરેક સમાજ અને સંસ્થાઓ સાથે મળીને આ બેઠકમાં મહત્વની ચર્ચા કરાઈ હતી। આવતીકાલે આ અંગે બધા સાથે મીટિંગ યોજી આગામી રણનીતિ ઘડવામાં આવશે। જે લોક સુનાવણીનું જેતપુરના પાણી વિશેની લોક સુનાવણીનું અમને પણ અહીં એક સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળ્યા। સત્તાવાર અમને કોઈ પણ આની માહિતી છે નહીં।
આ જે જીપીસીબી કે જે કોઈ આ લોક સુનાવણી આયોજન કર્યું ખરેખર તો સૌથી વધુ જો ઇફેક્ટ થતી હોય તો માછીમાર સમાજને થઈ રહી છે. તો એના માટે માછીમારને અગાઉથી જાણ કરે તો આ વ્યાજબી હતું. પણ આ માછીમારોને ગુમરાહ કરી અને આ લોક સુનાવણી કરીને આ કાર્ય પાર કરવાની જે કોશિશ ચાલી રહી છે એને માછીમાર ઉગ્રથી ઉગ્ર વિરોધ દર્શાવે છે. અને આ લોક સુનાવણી માટે જે પણ પગલાં લેવામાં આવશે એ અમે લેશું. આ લોક સુનાવણી અમને જરાય પણ અહીંયા મંજૂર નથી. મારે ચેમ્બર કોમર્સ છે, ચેમ્બર ઓફ ડિસ્ટ્રિક્ટ કોમર્સ, ચેમ્બર ઓફ કોમર્સ છે, દરેક સંસ્થાઓ વિવિધ નાની મોટી સંસ્થાઓ છે, સમાજો છે, એની સાથે અમે અને પોતે અમને વિરોધ થયો હતો. અને આની પછીનો પણ અમને આગ્રહ છે એવો કે ભાઈ બધાને અપીલ કરું છું કે ભાઈ દરેક સંસ્થાઓને સાથે જ આમાં જોડાઈ અને આનો વિરોધ દર્શાય અને આપણે જે લોક સુનાવણી છે એ આપણી લોક સુનાવણીને માન રાખીને આ પ્રોજેક્ટ છે આખે આખો એ રદ થઈ જાય. અમરેલીના પીપાવાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે પીપાવાવ ચોકડી નજીક ગેરકાયદેસર ડીઝલ, પેટ્રોલ અને ડામરનું વેચાણ થતું હતું. ત્યારે 300 લીટર પેટ્રોલ અને 19 ટન ડામરનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ₹34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે 2 આરોપીઓને સ્થળ ઉપર જ ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જામનગર નજીક ચેલાચંગા પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો છે. બસે પલટી મારતા અંદાજે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. દ્વારકા મંદિરમાં મારામારી થયાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં યાત્રાળુઓ અને પૂજારી વચ્ચે મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં દર્શન કરવા બાબતે બબાલ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. इनको ये नहीं पता कि ये एक पार्टी स्कूलिंग है और यहाँ पे बस यहाँ पे आर्गुमेंट आप देख सकते हैं कि इतने जो अपने आप को जो पंडित जो महान बताते हैं आज वो इस तरीके का बर्ताव आपके सामने है. ગીર સોમનાથ નજીક હમીરજી ગોહિલ સર્કલ પાસેના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 100 જેટલા વેપારીઓને પણ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. ગેરકાયદેસર દબાણ હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે વહીવટીતંત્ર ત્યાં હાજર છે. આ પહેલા સોમનાથ મંદિરના પાછળના ભાગે સમુદ્ર કિનારા નજીક આવેલી સરકારી જમીનના દબાણોને દૂર કરવા માટે ગેરકાયદે દબાણોને ડિમોલિશન કરી હટાવાયા હતા. રાજકોટ રવિવારી બજારનું મહિનાનું 12 કરોડનું ટર્નઓવર ધરાવે છે, જે 40 વર્ષથી 2700 નાના વેપારીઓથી માર્કેટ ધમધમે છે. રાજકોટના અધ્યાપકે શહેરના આજી ડેમ ખાતે ભરાતી આ રવિવારી બજાર પર વિશ્લેષણ કરતું રિસર્ચ પેપર તૈયાર કર્યું હતું, જેમાં મહિનામાં માત્ર 4 રવિવાર ભરાતા આ બજારનું અંદાજે 12 કરોડનું ટર્નઓવર હોવાનું સામે આવ્યું છે. અહીં 2700 જેટલા વેપારીઓ કે જેઓ સેકન્ડ હેન્ડ વસ્તુઓ સસ્તા દરે વેચે છે. 7.50 લાખ ફૂટમાં પથરાયેલી આ રવિવારી બજારમાં 40 વર્ષથી વેપારથી તે ધમધમી રહ્યું છે. અધ્યાપકોનું આ રિસર્ચ પેપર યુજીસી કેર લિસ્ટમાં પણ સ્થાન પામ્યું છે. તો રાજકોટના અધ્યાપક ડોક્ટર હિરેન મહેતા કે જેઓ છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે, તેમણે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ 15થી વધુ રિસર્ચ પેપર તૈયાર કર્યા છે. તમે ત્યાં દુકાનની અંદર મોલમાં જે લેવા જાઓ એવી રીતે કાગળિયા તે પેટી પેક અહીંયા જ તમને મળે, એ પણ એની 70-80% ભાવમાં. તમે કેટલી વાર આ રવિવારીમાં આવ્યા છો? રવિવારીમાં હું બીજી ત્રીજી વાર આવ્યો અને લગભગ વસ્તુ બધી તમે જોવા જાઓ નહીવત ભાવમાં મળે.
બરોબર, એટલે એવું કહી શકાય બરોબર કે મફતના ભાવે. તો ખાસ ધંધો નવો શરૂ કરતા હોય ત્યારે કેવી રાહત? ખાસ કોઈ પણ પ્રકારનો નવો ધંધો શરૂ કરતા હોય તમે ત્યારે સારામાં સારું તમારું કોઈ પણ પ્રકારનું રોકાણ નહીં એવું જ માનવાનું. અને ટ્રાન્ઝેક્શન ગૂગલ પે ઉપર થઈ શકે છે? હા, ગૂગલ પે ઉપર કરવું હોય તો કાંઈ વાંધો નહીં, કેશ કરવું હોય તો વાંધો નહીં, અહીંયા તમને સુવિધા બધી છે. રવિવારી માર્કેટ જે છે સન્ડે માર્કેટ તરીકે ઓળખાય છે. આજી ડેમ ખાતે આ માર્કેટની અંદર 7,50,000 સ્ક્વેર ફીટમાં આવેલી માર્કેટ છે અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકો ઉપર જે છે 100થી વધારે જે છે ઇન્ટરવ્યૂ કરી અને યુજીસી કેર લિસ્ટની અંદર એક પેપર જે છે એ પબ્લિશ કરેલું છે. 4 રવિવાર મહિનાના ભરાતા હોય છે. 4 રવિવારનું ટર્નઓવર 12.5 કરોડથી વધારે એનું ટર્નઓવર છે. આ સિવાય આર્થિક અને સામાજિક ના વિવિધ પાસાઓનું પસંદગી કરી અને એની ઉપરનું રિસર્ચ મેં જે છે એ કરેલું છે. સુરતમાંથી ઠગાઈનો મામલો સામે આવ્યો છે તો મહેન્દ્ર પટેલ નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા શાળાની મંજૂરી લાવી આપવાના બહાને શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. મહેન્દ્ર પટેલ નામનો શખ્સ ખોટા કાગળ મૂકીને શાળાની મંજૂરી અપાવતો હતો. મંજૂરીના થોડા વર્ષો બાદ પોતે જ આરટીઆઈ કરી કાગળોની વિગતો માંગતો અને ડોક્યુમેન્ટ નકલી જણાવી રૂપિયાની માંગણી કરતો હતો. સમગ્ર ઘટનાની રજૂઆત શિક્ષણ મંત્રીને કરતા તેની વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી છે. લાવીદા પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર જે કંઈ મંજૂરી તો એણે જ મૂકેલી છે, એણે પોતે ઓનલાઈન બધું અપલોડ કરેલું છે, એટલે માલિકને બી કંઈ ખબર હોતી નથી કે એણે શું મૂક્યું છે અને શું નથી મૂક્યું. કાગળ તો બધા એને આપી દીધા છે મંજૂરી માટે, તો એ મંજૂરી લેવા માટે કાગળ આપી દઈએ અને ફરીથી પછી થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય, તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે, આ ડોક્યુમેન્ટ ખોટું છે, એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓમાં ફસાયેલી છે. મોરબીના અતુલ બેકરીમાં પફમાંથી સ્ક્રૂ નીકળવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે ગ્રાહક મેહુલ પટેલના નિવેદનનો વિડીયો વાયરલ થયો છે જેમાં મેહુલ પટેલ જણાવે છે કે પોતે સમાજની જાગૃતતા માટે ફોટા વાયરલ કર્યા હતા ત્યારે કાર્યવાહી કરવા માટે નહીં. ગ્રાહકે બેકરીના સંચાલકો દ્વારા માફી માંગી લીધા હોવાનો દાવો કર્યો હતો ત્યારે ગ્રાહકે પોતે કંપનીને માફ કરીને આગળની કાર્યવાહી ન કરવાનું જણાવ્યું છે. અમૂલ બેકરીમાંથી જે પફ લીધો હતો એમાંથી સ્ક્રૂ નીકળ્યો હતો તે ફોટા અમે સમાજ જાગૃત કરવા માટે મોકલેલા હતા, માત્ર જાગૃત માટે હતા. આમાં અમે કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી. કંપનીવાળા અમને મળી કે છે માફી માગી લીધી છે, અમુક તે માફ કરી દીધા છે. ખાવાની વસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટના જાણે આમ થઈ ગઈ છે ત્યારે જેમાં હવે ખાવાની વસ્તુઓમાંથી સ્ક્રૂ પણ નીકળવાનું શરૂ થઈ ગયું છે ત્યારે હવે પફ ખાતા પહેલા 100 વાર વિચારજો કારણ કે મોરબીમાં અતુલ બેકરીના પફમાંથી 1 ઇંચ જેટલો લોખંડનો સ્ક્રૂ નીકળ્યો હતો. સ્ક્રૂ નીકળતા મેહુલ પટેલ નામના ગ્રાહકે બેકરી સંચાલકને ફરિયાદ કરી હતી ત્યારે સંચાલકોએ સમગ્ર મામલે રફે દફે કર્યો હતો. સુરતના લસકાણા વિસ્તારમાં ટામેટા મંગાવવાના સામાન્ય ઝઘડામાં યુવાનની હત્યા થઈ છે તો રાત્રિના સમયે બિધાદરાના ઘરે મહેમાન આવ્યા હતા અને તેથી પાડોશમાં રહેતા કાલુરામને ત્યાં ટામેટા માંગવા ગયો હતો. માત્ર ટામેટા માંગવાની બાબતમાં જ બંને પાડોશીઓ ઝઘડ્યા હતા. આ ઝઘડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને જેના કારણે પાડોશીનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પાડોશીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ. આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો. માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે
હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે. અને સુરત શહેરના લસકાણામાં એક ટામેટા માટે હત્યાની ઘટના બની છે. જે પ્રકારે જોઈ શકાય છે કે પાડોશીમાં એક ટમેટું માંગવા ગયો હતો અને પાડોશીએ જ તેમને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. જે પ્રકારે જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર, આ આરોપી જે ઊભો છે તેમનું નામ છે કાળગુરુ. આ કાળગુરુ જે છે તેમની જ બાજુમાં રહેતા વિદ્યાધરા આમની પાસે એક ટમેટું માંગવા માટે આવ્યો હતો. ટમેટું આપવા બાબતે આ વ્યક્તિ જે છે તેણે દરવાજો ખોલ્યો ન હતો. જોકે મહેમાન આવ્યા હતા અને ઘરમાં ટમેટું ન હોવાથી વિદ્યાધરા એમની પાસે ટમેટું માંગવા ગયો હતો, પરંતુ દરવાજો ના ખોલતાની સાથે જ વહેલી સવારે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીમાં આ કાળગુરુએ તેમના જ પાસે રહેલું એક ચપ્પુ જે છે તે વિદ્યાધરાને મારી દીધું હતું. ચપ્પુના ઘા મારી દેતા વિદ્યાધરાને ખૂબ ગંભીર ઈજા પહોંચી હતી અને ગંભીર ઈજા પહોંચી હતી તેને જ લઈને હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ વિદ્યાધરાનું મોત થયું હતું. સમગ્ર મામલે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળ પર જઈ તપાસ કરી હતી અને ત્યાંથી જ આ કાળગુરુ જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું કહી શકાય કે એક પ્રકારે જે પ્રકારે માત્ર એક ટામેટાને લઈને જ આ યુવક જે છે તે હત્યારો બન્યો હતો અને એક ટામેટાને લઈને જ યુવાનની હત્યા થઈ છે. સ્પષ્ટ કહી શકાય કે સુરત શહેરમાં લસકાણામાં આ પ્રકારની ઘટના સામે આવી છે. સરથાણા પોલીસે તાત્કાલિક જ આ આરોપી જે છે હત્યારો તેમની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન કેસી બગાસા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં પલસાણાના હરિપુરા ગામમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનું લોકાર્પણ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. ત્યારે 2.20 કરોડના ખર્ચે બનેલા સ્માર્ટ શાળા બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. જિલ્લાના પલસાણા તાલુકામાં હરિપુરા ગામે નિર્મલભાઈ હર્ષદભાઈ યુએસએના દાતા દ્વારા આજે સરકારી આ શાળાના ભવનને 2.5 કરોડના ખર્ચે ગ્રામજનોના સહયોગથી ઉત્સાહી ગ્રામના સરપંચ ખૂબ સારી મહેનત દ્વારા આજે આ સુંદર ભવન મોડેલ ભવન બન્યું છે. જેતપુર એસટી બસ સ્ટેન્ડની ફરતે બનાવવામાં આવેલી દિવાલ ધરાશયી થઈ છે. તો બસ સ્ટેન્ડ અને વોલીબોલ ગ્રાઉન્ડ તરફ જવાના માર્ગ ઉપર એસટી દ્વારા બનાવવામાં આવી હતી આ દિવાલ. જોકે એકાએક આ દિવાલ તૂટી જતા લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. સમગ્ર ઘટનાની જાણ બસ સ્ટેન્ડના અધિકારીને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. રાજકોટ ચિત્રનગરી તથા રાજકોટ મધ્યસ્થ જેલ પ્રશાસન દ્વારા આજે સેન્ટ્રલ જેલની દિવાલ ઉપર સકારાત્મક વિચારો અને ઉર્જા ફેલાવવા જેલ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તો રાજકોટ સેન્ટ્રલ જેલની દિવાલ ઉપર 100થી વધુ ચિત્રો દોરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં 90 જેટલા ચિત્રકારો સામેલ થયા છે, જેમાં વિવિધ થીમ, સામાજિક સંદેશા વગેરેની ઉપર આધારિત ચિત્રો દોરવામાં આવ્યા હતા. બ્લેક એન્ડ વ્હાઇટ દિવાલો ઉપર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. અમુક ચિત્રોમાં જેલની અંદરની દુનિયા પણ પ્રસ્તુત કરાય છે. જેલની અંદર લાઇબ્રેરી, ગૌશાળા, રસોડું, બેકરી સહિત અનેક જગ્યાઓને ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે ઉપર અકસ્માત થયો છે. અહીં ભારે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વડોદ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતના પગલે હાઈવે ઉપર ભારે ચક્કાજામ થયો હતો. આ ઘટનામાં બાળક સહિત 3 વ્યક્તિને ઈજા થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીના રાજુલામાં આતંક મચાવનાર સિંહણનું મોત નીપજ્યું છે. તો વાવેરા ધારેશ્વર સીમમાં સિંહણે 8 કલાકમાં 3 વ્યક્તિ ઉપર હુમલો કરી આતંક મચાવ્યો હતો. જ્યારે વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહણને પાંજરે પૂર્યું હતું. આતંક મચાવનાર સિંહણે અંતે જીવ ગુમાવ્યો હતો. જ્યારે સિંહણને ગંભીર પ્રકારની બીમારી નીકળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા સિંહણના સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ બીમારીનું કારણ સામે આવશે. રાજકોટ પંથક જાણે દીપડાને ફાવી ગયું હોય તેમ રાજકોટના વિસ્તારોમાં તે જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દીપડાએ ધામા નાખ્યા છે. ઉપલેટાના તેલંગાણા ગામમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મૂકવાની કામગીરી હાથ ધરાઈ હતી.
રાજકોટ નજીક બ્રિજ નામના કારખાનામાં યુવા કારખાનેદારે ધ્વજવંદનની દોરીથી ગળાફાંસો લગાવી આપઘાત કર્યો હતો, જેમાં ખેરડી ગામે રહેતા જેવિન પીપળિયા નામના યુવકે આપઘાત કર્યો હતો. કારખાનાના કારીગરને આરામ કરાવવાનું કહીને રૂમમાં આપઘાત કર્યો હતો. જેવિનના આપઘાતથી પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે. આ સમગ્ર મામલે આત્મહત્યાનું કારણ અકબંધ હોવાથી આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં આખલાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોઈને કોઈ જગ્યાએ આખલાઓ લોકોને અડફેટે લેતા હોવાના બનાવો બને છે. ત્યારે રાજકોટના જેતપુરમાં આખલાનો આતંક યથાવત છે, જેમાં 2 આખલાઓ બાખડતા એક્ટિવા લઈને શાકભાજી લેવા આવેલી મહિલાને આખલાઓએ અડફેટે લીધી હતી. ત્યારે એક્ટિવા ચાલક મહિલા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જૂનાગઢમાં માર્બલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે રેલવે સ્ટેશનના નજીકના ગોડાઉનમાં છોટા હાથીમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારે ગણતરીની મિનિટોમાં જ ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈને પણ જાનહાનિ પહોંચી ન હતી. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે 69માં હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડનું આયોજન થયું છે. તે દરમિયાન ગાંધીનગરમાં જેવી રીતે વાત કરવામાં આવે તો અનેક અભિનેત્રીઓ ત્યાં હાજર થયા હતા. ગુજરાત ટુરિઝમના સહયોગથી તેનું આયોજન કરાયું છે. ફિલ્મફેર એવોર્ડ્સમાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ કરી રહ્યા છે. Even more beautiful from the last time I was here. Of course, ये इतना बड़ा है कि हम गुम गए थे. So now that we are here, we are looking forward. 2-3 साल के बाद या बहुत ज्यादा खूबसूरत लग रहा है. Thank you. Thank you. ફિલ્મફેર એવોર્ડ્સમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે પરફોર્મન્સ આપ્યું હતું. સાથે જ ત્યાં ફેશન શોનું પણ આયોજન થયું હતું. ભારતીય સિનેમામાં યોગદાન આપનારા કલાકારોને અહીં સન્માનિત કરાયા છે. તો ટેકનિકલ એવોર્ડ જીતનારા કલાકારોને પણ ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેરનું 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ટુરિઝમના સહયોગથી આ આયોજન કરાયું છે. તો ફિલ્મફેર એવોર્ડ્સમાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ કરશે. ભારતીય સિનેમામાં યોગદાન આપનારા કલાકારોને સન્માનિત પણ કરાશે. ટેકનિકલ એવોર્ડ જીતનારા કલાકારોને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. Filmfare Awards are the oldest and most prestigious film awards in the industry. सबसे बेहतरीन, सबसे बढ़िया, सबसे मान्य अवार्ड्स फिल्मफेयर अवार्ड है इंडस्ट्री में. और अब बॉलीवुड का जमाना फिर से खेल रहा है, फिर से फल रहा है, फूल रहा है. लोग कह रहे थे बॉलीवुड फिल्में नहीं चल रही हैं. थिएटर नहीं चल रहे, चल रहे हैं.
इंडस्ट्री अच्छी तरह चल रही है। ओहो सॉरी, देखिए चंद शब्दों के साथ मीडिया हिला दिया, क्या करें। शुक्रिया आपका, थैंक यू। बड़ी तादाद में आप यहाँ आए हैं, आपका बहुत शुक्रिया। क्योंकि जब फिल्म फेयर अलग अलग शहरों में होते हैं तो फिल्म फेयर की पहचान वहाँ बढ़ती रहती है और लोग, वहाँ के लोग फिल्म फेयर को ज्यादा जानने लगते हैं, बॉलीवुड को ज्यादा जानने लगते हैं, तो सबके लिए बेहतर है। बहुत अच्छा कि आप गिफ्ट सिटी आए, यहाँ गुजरात में अहमदाबाद के करीब फिल्म फेयर को सेलिब्रेट कर रहे हैं। थैंक यू, गॉड ब्लेस यू। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.